જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત આઝાદ અને ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો અમારે હળવદનું રતન છે, મારા પરમ મિત્ર છે એવા અરવિંદભાઈ દેવી પૂજક. આપ જોઈ શકો છો પોતે દિવ્યાંગ છે, ઘણી બધી એમને તકલીફ પડે છે, પણ મારા વાલા આ જગ્યાએ અત્યારે હું આવ્યો તો બરાબર છે, અગાઉ આપણે વિડીયોમાં આ જગ્યા જોઈ છે ત્યારે અરવિંદભાઈ પણ આ જગ્યાએ મોજૂદ છે. તો મને એમ થયું આપણે અરવિંદભાઈની સાથે થોડી ઘણી ચર્ચા કરીએ, એમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે, ઘણું બધું જાણવા જેવું છે. તો આપ જોઈ શકો છો અરવિંદભાઈ એમની આ સાયકલ એમના રથમાં બિરાજમાન છે. અરવિંદભાઈ કેમ છો? એકદમ મજામાં. તમને કેમ છે? બસ એકદમ મોજ. તમે મેળા એટલે જલસો. હા હા. અરવિંદભાઈ, આપણા દર્શક મિત્રોની સાથે આપણે તમારો ટૂંકમાં પરિચય કરાવો છે, નાની નાની વાતો કરવી છે, તમારા જીવનમાંથી ઘણી બધી પ્રેરણાદાયી વાતો જે છે આપણને શીખવા મળે. તો ટૂંકમાં તમારો પરિચય આપો આપણા દર્શક મિત્રોને. તો સૌપ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર. હું છું જિલ્લો મોરબી લાગે, હળવદ તાલુકો લાગે, અને હું પણ એક શહેરમાં જ રહું છું, લાંબી ડેરી ભવાનીનગર વિસ્તારમાં, અને દેવી પૂજક છું. મારું નામ છે અરવિંદ દેવી પૂજક રતુભાઈ, અને હાલમાં તો હું મારી એમ કે 20 જેવી ઉંમર વર્ષથી છે, અને 11 ધોરણમાં ભણું છું. વાહ વાહ. અરવિંદભાઈ, પહેલી વાત એ છે કે અત્યારે તમે જે સાયકલ ઉપર બેઠા છો, બરાબર છે, એના વિશે પણ આપણે જાણવું છે. પહેલાં તમારી પાસે જે સાયકલ હતી તમે એમાં ઘણી બધી તમે શ્રમ કરવો પડતો, અત્યારે તમારી પાસે આ ઇલેક્ટ્રિક સાયકલ છે, સરકારે આપી છે. પરંતુ આ તમારા જીવનમાં જે આ ઘટના ઘટી, બરાબર છે, શું તમને તકલીફ પડી એના વિશે કહો, પછી તમે કેવો સંઘર્ષ કર્યો એના વિશે આપણા દર્શક મિત્રોને કહો. ટૂંકમાં આપણને ખબર નથી આપણે આજે શું વાતો કરવાની છે, પણ કરવાની છે એ પાક્કું છે, બરાબર? હા, એટલે આઝાદભાઈ, આમાં એવું છે કે હું દિવ્યાંગ હે ને આપણે તો હતો નહીં પહેલાં, પણ શરૂઆતમાં જન્મ થયો ને ત્યારે 5-6 વર્ષનો થયો ત્યારે એમ કે હું ચાલતો હતો. નાના છોકરા હોય એટલે તો રમતા પડતા જ રહેવાના છે ને. તો તે સમયમાં હું ચાલતો, અને આ મારા પગ છે, કારણ કે મારા પગ તો કુદરતી રીતે છે કહેવામાં આવે તો, અને હું આમ દિવ્યાંગ હતો નહીં, પણ કહેવાય ને કે જેમ આપણે નાના છોકરા હોય એટલે પડતા જાય, અને કોઈ ઓર્થોપેડિક ને એવું બધું કરાવતા જાય, આપણે પાટાપેન્ડી ને એવું કરાવતા હોય, એટલે એમ કરતાં થોડુંક ઘણો સંઘર્ષ થયો, અને ઘણી પણ એમ કે કહેવાય ને કે હદ બાર મેં રાત ને દિવસ એક કરી નાખેલા એમ. નહીં, એટલે આ બધા આ ખરેખર તમે દિવ્યાંગ હતા નહીં, આ બધું વસ્તુ થવાનું કારણ શું? થવાનું કારણ એવું છે કે આમાં જો મને કાંઈ પોલિયો હતો નહીં, અને પહેલેથી જન્મથી કે હાડકાનો વિકાસ નતો થયો, બરાબર, અને હાડકામાં હાવ નબળાઈ હતી, બરાબર. અને અત્યારે હાલમાં પણ એમ કહેવાય ને કે 2017માં મારો આ જમણો હાથ ભાંગી ગયો હતો ને, તો ત્યાં મારા હાડકા સાવ મોરા જ હતા. એટલે અત્યારે 2-5 વર્ષથી એમ કે મારા શરીરમાં અત્યારે તંદુરસ્ત અને આમ હાડકામાં મજબૂત જોવા મળી છે. અને એનું કારણ એક જ છે કે જ્યારે મારા હાથનું ઓપરેશન કરવામાં આવ્યું ને ત્યારે મને 7-8-12 એક ઇન્જેક્શનના 1200 રૂપિયા એવા 6-7 ઇન્જેક્શન મને આપવામાં આવ્યા હતા હાડકા મજબૂત કરવા માટે. અરવિંદભાઈ, પહેલા તમારી પાસે કઈ સાયકલ હતી અને અત્યારે કઈ સાયકલ? સાયકલ 3 વ્હીલ વાળી હતી. આમાં ફોટો છે પણ બતાડી દઉં આપણે દર્શક મિત્રોને. અરવિંદભાઈ ની પાસે ટેબ્લેટ હોય ભાઈ, ફોન હોય. આ ફોટો હતો મારી સાયકલ નો. બરાબર. એમાં પેડલ મારવાના હતા, જે કહેવાય કે 3 વ્હીલ જ વાળી કહેવાય, પણ એમાં એમ કે મહેનત અને કસરત હતી એમ. પણ આ આવીને આ 1.5 મહિના જેવું થયું, સરકારી આવેલી હતી ત્યારે. આ આવ્યા પછી એમ કે આવું મુશ્કેલી સફળ થઈ ગઈ. સરસ. આપણે શું કે અરવિંદભાઈ, તમારી આ સાયકલમાં સુવિધા કેટલી છે એ આપણા દર્શક મિત્રોને કહો. આપણે આ સાયકલમાં સુવિધા એવી છે કે સૌ પ્રથમ તો પેલા આપણે જે પેન્ડલ મારવાનું આવે ને તેનાથી મુક્તિ મળી છે કહેવાય ને. પછી આમાં કોઈ આપણે રાત વેરા જે સમય કે મોડા વહેલું થઈ જાય ને તો લાઇટની એવી બધી સુવિધા છે. સિગ્નલ લાઇટ, આગળની લાઇટ આમાં છે, આપણે આમાં સિગ્નલ લાઇટ છે, આમાં સ્વિચ પાડવાની આવે, આ ચાલુ થઈ, બરાબર. હવે આ આગળની લાઇટ આવે, લાઇટ થઈ, હા આગળની લાઇટ થઈ, જોઈ શકો છો દોસ્તો. રાત્રે એમને કંઈક જવું હોય પછી આ હોર્ન વાગે છે. અરે વાહ, બરાબર. પછી આ સિગ્નલ લાઇટ છે પાછળ. આ સિગ્નલ લાઇટ પાછળ પણ લાઇટ થઈ દોસ્તો, આપ જોઈ શકો છો. અને આ બેટરી થી ચાલતી હશે? હા, બેટરીમાં ચાલે. આની કેટલો ટાઈમ ચાલે આ સાયકલ? આ એમ કે જો આપણે અનુભવ કર્યો છે 20 કિલોમીટર સુધીમાં, કારણ કે આમાં એક દિવસમાં ને
રાત્રે મેં કે ને 6-7 કલાક તો 20-25 કિલોમીટર એમ કે સરળતાથી ચાલી શકે. અને તમારે દિવસ દરમિયાન કેટલું ટ્રાવેલિંગ દિવસ દરમિયાન તો એમ કે 7-8 કિલોમીટર તો થાય, વધારે ન થાય. એક કામ કરો, આપણે જે જગ્યાએ છીએ દોસ્તો, આ જગ્યા આપણે અગાઉ પણ જોઈ છે. એવી જબરદસ્ત જગ્યા છે. અનેક પક્ષીઓ અહીંયા આવે છે. અને આ પક્ષીઓની સોસાયટી છે. જો કે અરવિંદભાઈ સાયકલ ચલાવો તો એક રાઉન્ડ મારો આપણે દર્શક ચાલો આપણે દર્શક મિત્રોને બતાવી દઈએ રાઉન્ડ મારી. આમાં એવરેજ પણ આવે 25-30 લગીની એવરેજ આવે આમાં. અચ્છા. આ તો રસ્તો થોડોક કાચો પડે અને રોડ ઉપર હોય ને હાઈવે તો અહીંયા ખાલી આમ કહેવાય ને કે ઈશારા ઉપર જાતી હોય પાણીના ગતિ. વાહ. અને બીજી વાત એ કે આપણે જો કોઈ દિવ્યાંગ લોકો તો ધંધા માટેનું કંઈ પણ સુવિધા કરી ન શકે એટલે એ માટેની આ પેટી પણ આપી છે ધંધો કરવા માટે. ટૂંકમાં નાનું મોટું કામ એમની રોજી રળી શકે એના માટે. હા, રોજી રોટી મળી શકે એ માટે. અરવિંદભાઈ, પહેલી વસ્તુ એ છે, તમે મારા પરમ મિત્ર છો. હળવદમાં દોસ્તો અમે જ્યારે પણ હું હોય ત્યારે ફરજિયાત અમે રોજ મળતા હોય. અને હળવદમાં અમારા મિત્રો છે, એમાં હું છું, દીપસિંહ છે, હાર્દિકભાઈ મારુડા છે, હળવદનો શાયર છે, બરાબર. આવા અનેક અમારા મિત્રો છે. કરણભાઈ છે, ચતુરભાઈ છે, જગદીશભાઈ છે, એમાં બધા મળતા હોય. પરંતુ અરવિંદભાઈ સાથે એમ કહેવાય કે અમારી આ જે લાગણી જે છે ને એ ખરેખર દુર્લભ છે, અમારી અપાર લાગણી છે. ત્યારે અરવિંદભાઈ, એ તમે પહેલાં જે તમારી પેટી એટલે પેલી જૂની ગાડી હતી ને જે તમે બનાવેલી, એ બતાવો તો આપણે દર્શક મિત્રો. પેલી બેરિંગ વાળી. હા. વાહ. પેટીમાં એમનું દફતર, પાણી સાથે રાખવું પડે. આ તો અચાનકનું ક્યાં ગોતવા જવું. આ બેરિંગ વાળી ગાડી છે. હા, એટલે એમ કે 6-7 વર્ષ જેવું થયું એમ કે. તો હું 6ઠું 7મું ભણતો ને ત્યારે મારા પપ્પાએ બનાવી દીધેલી હતી. પછી એમ કે 3-4 વર્ષ મેં ચલાવી. અને આ છે ને એવી છે કે લાદીમાં સરળતાથી. દર્શક મિત્રોને બતાવો ક્યારે તમે બનાવી, તમારા પપ્પાએ ક્યારે? 6-7 વર્ષ પહેલા મારા પપ્પાએ બનાવી દીધી હતી. પછી એ વખત એમ કે જૂની થતી ગઈ ને તો ચેક અમે બારગામ ચાલી ગયા ને તો ચેક મેકાણી તો યાદ જ ન આવ્યું. પછી અમે મારા પપ્પાના જોઈને મેં અનુભવ કર્યો તો પછી મેં જાતે બનાવી. આ બેરિંગ આવે, હા, પંખાની બેરિંગ આવે. આ બાકી સાદું લાકડું છે, આ પણ લાકડું છે. આ બે લોખંડની સ્ટીલની પટ્ટીઓ છે. ખરેખર દોસ્તો આપ જોઈ શકો છો, અરવિંદભાઈ જે છે ખરેખર એમની ભલે એમને ઘણી બધી તકલીફ પડે છે પણ એ હંમેશા હસતા જ હોય છે. એમનો આખો જે નિખાલસ સ્વભાવ છે, એમની જે લાગણી, એમની ભાવના જે છે આખી નોખી છે. અને મારા પરમ મિત્ર છે એટલે આજે અમે અહીંયા મુલાકાત અમારે બેયની હતી. વાહ, હવે ટ્રેન જઈ રહી છે દોસ્તો, જોઈ શકો છો. અરવિંદભાઈ, હા, એક આમ આટો મારો તો આપણા દર્શક મિત્રોને હજુ એક. બસ, એ ચલાવી અને વાહ ભાઈ વાહ. પછી રિવર્સમાં આવે ને પાછી? હા, રિવર્સમાં આવે. રિવર્સમાં આગળ લઈ જઈને રિવર્સમાં આવવા દો. હા, લો જવા દો. હા, આગળ જાય. હા હા. અને રિવર્સમાં. વાહ ભાઈ વાહ. દોસ્તો, જરૂરિયાતમંદ લોકો હોય અથવા આવી રીતના દિવ્યાંગ હોય, એમની ગુજરાત સરકારે આ સારામાં સારી સુવિધા કરી આપી છે. તો આ કઈ રીતના ગાડી તમને કઈ રીતના મળી અરવિંદભાઈ? આ ગાડી આપણા પ્રધાનમંત્રીના નેતૃત્વ કહેવામાં આવે તો મોદી સાહેબના નેતૃત્વમાં જ આવે. અને આ યોજના દિવ્યાંગ લોકોને મને મળે છે. અને એમ કહેવાય કે ટકાવારી હોવી જોઈએ આમાં. દિવ્યાંગ ટકાવારી એટલે શું પાછી જણાવો? આપણે મેડિકલ સર્ટી આવે આના માટે દિવ્યાંગોની, તો 80% ઉપર હોય ને તો તેવા લોકોને મળવા પાત્ર છે. અને ત્યાં આપણે ફોર્મ ત્યાં ભરી દે, રજીસ્ટ્રેશન ત્યાં કરી દે અને ત્યાં જ આપી દેવું ભાવ આપણને. તમે કેટલું ભણ્યા અને કેવો ભણવામાં તમારે કેવો સંઘર્ષ થયો? 10મું ધોરણ તમે કેવી રીતના પાસ કર્યું એ આપણા દર્શક મિત્રોની એ વાત જણાવો. કેટલી વાર ફેલ થયા એ પણ કહો. તમે હાર ન માની એ વાત કહો આપણા દર્શક મિત્રોને. સૌ પ્રથમ તો આપણે, કારણ કે કહેવાય ને કે આગળ કંઈક સફળ મેળવવા માટે કંઈક પામવા માટે ગુમાવવું પણ પડે છે. બરાબર. એટલે હું પહેલા ધોરણથી ભણ્યો એમ કે હદ બારી મારે સંઘર્ષ હતી. કારણ કે આવવા જવાની તકલીફ તો બહુ જ હતી. કારણ કે હું 1 થી 6 ભણ્યો ને ત્યારે મારે સાયકલ નથી. બરાબર. અને કારણ કે 1 થી 6 વર્ષ ગાયતા ને તો પણ એ મારું મન જાણે કે મેં તડકો કે ચોમાસું જે વરસાદ આવે છે તે મેં જોયું નથી. કારણ કે હું સાયકલ નથી મારી જોડે. આ સાયકલ નથી ને પેલી સાયકલ પણ નથી 3 વ્હીલ વાળી.
તો ત્યાં હું નીચે બેસીને જ જાતો હું. એમ કે હા અહીંથી થોડુંક એમ કે 400-500 મીટર દૂર સેટું થતું. અને કારણ કે પરીક્ષા આપણે દીધા વગર સરળ તો કંઈ થવાનું નથી, કારણ કે સંઘર્ષ તો આયા રાખે. તો ત્યાં મેં નવમા ધોરણની પરીક્ષા પાસ કરી અને બોર્ડની પરીક્ષા આવીને તો ખરેખર મારી જગ્યાએ બીજા હોય ને આઝાદભાઈ, તો કારણ કે જિંદગીથી નહીં પણ આ કહેવાય ને કે એને જીવવું પણ નકામું કહેવાય. એટલે મેં 3 વખત પરીક્ષા આપી હળવદમાં અને 2 વખત મોરબીમાં આપી હતી. એટલે કુલ 5 વખત આપી હતી મેં પરીક્ષા અને 6ઠી વખત હું પાસ થયો ખરેખર. અને આમાં આજકાલના લોકો એવા છે ને વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમને પણ હું એક સંદેશ આપું છું કે આપણે પરીક્ષા આપીએ છીએ અને કારણ કે મા બાપની એટલી ઈચ્છા હોય કે મારે દીકરી કે દીકરો તો કંઈક આગળ સારા ટકા લાવીને અને આગળ મહેનત કરે તો એને સફળતા પ્રાપ્ત થાય. પણ અમુક લોકો એવા વિદ્યાર્થી હોય છે કે જ્યાં પોતાના મા બાપનું હૃદય દુખાવે છે. એટલે કહેવામાં આવે તો કે જ્યાં પરીક્ષા આપતા હોય તો તેમને 80-90% ટકાવારી હોય છતાં પણ પોતાના આપઘાત કરી લે છે અને પોતાનો નિર્ણય લઈ લે છે. કારણ કે મરવાથી તો કોઈનું કાંઈ ન જાય, કારણ કે જે મા બાપે મોટા કરેલા હોય તો તેમને જ પણ દુઃખ તો થાય ને. અરવિંદભાઈ, હવે મારે તમને હજુ પૂછવું છે કે ખરેખર આ પરિસ્થિતિમાં મેં તમને જોયા છે હર હંમેશ તમે મોજમાં જોયા અને તમે મને એકવાર કીધેલું કે મારો આખો પરિવાર મને સપોર્ટ કરે અને આખા પરિવારનો હું લાડકો છું, મને કોઈ તકલીફ ના પડવા દે, બરાબર? તો એ ખૂબ સારી બાબત છે. પરંતુ મારે તમને પ્રશ્ન એ પૂછવો છે, બાળપણથી લઈ અથવા તમારા જીવનમાં જે આ તકલીફ આવી ત્યારથી લઈને અત્યાર સુધી જે તમારા મમ્મી પપ્પાએ એમની જે તમારા પ્રત્યે લાગણી છે, બરાબર, તમને આ જે તકલીફ થઈ છતાં પણ જે મમ્મી પપ્પાનો પ્રેમ તો ઉલટાનો વધે કે મારા દીકરાને કોઈ ઓછું ન આવે. તો ખરેખર તમારા મમ્મી પપ્પાએ તમારા પ્રત્યે કેવો પ્રેમ કર્યો છે અથવા તમારા પ્રત્યે જે સંઘર્ષ દાખવ્યો છે, તો તમારા મમ્મી પપ્પાની 1-2 એવી વાત શેર કરો કે જેના લીધે આપણા દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે. એટલે પેલા તો કહેવાય ને કે જન્મની દેનારી માતા કહેવાય ને, તો આપણે મારા મમ્મી પપ્પા એવા છે ને કે મારી પર કોઈ તકલીફ નહીં આવવા દીધી અચાનક ઘડી લગી. અને કારણ કે મારી હર મનપસંદ વ્યક્તિ, કારણ કે કોઈ પણ ચીજ વસ્તુ એમ તો કે મને હજી સુધી એવી નહીં મને ના પાડી કે તને આ નથી લઈ દેવું એમ. અને અત્યારે હાલમાં જો કહું ને તો કે મારી સંઘર્ષની વાત, કારણ કે અત્યારે હાલમાં સુધી તો બીજા કોઈ છોકરા હોય ને તો તેને પણ રોકી શકે. અને અત્યારે હાલમાં પણ મારી મમ્મીને હું મારો અત્યાર સુધીમાં આટલો અભ્યાસ હું કરું છું 1 થી 11 લગીનમાં, પણ મને કાંઈ કમી નથી રહેવા દીધી એમ કહેવાય ને, ખર્ચો અને આ તે બીજું ગમે કોઈ પણ ચીજ વસ્તુમાં. અને બીજું એ છે તમારા માટે હર હંમેશા તત્પર હોય. તમારા ભાઈઓ તમારા બહેનો એ તમને જે પ્રેમ કરે છે, બરાબર, એ એક નાનકડી વાત શેર કરો. કારણ કે ભાઈને આપણે ઘર કુટુંબનો તો પહેલાં સૌ પ્રથમ એમનો સપોર્ટ વધારે હોવો જોઈએ. અને આપણા ભાઈ બહેન એવા છે કે જે આપણી હર હંમેશા રેખદેખ રાખતા હોય છે અને આપણું ધ્યાન પર રાખે. એટલે ટાઈમસર જમવાનું આપે, પછી ટાઈમસર સુવડાવવાનું, ટાઈમસર પછી જગાડીને સ્કૂલનું બધું એવું બધું ધ્યાન એ રાખતા હોય છે. વાહ ભાઈ વાહ. અરવિંદભાઈ, ખરેખર તમે આ પરિસ્થિતિમાં છો, પણ મેં જોયું છે કે તમે કોઈ જગ્યાએ હિંમત નથી હાર્યા. હળવદની અંદર જેવી જે પ્રવૃત્તિ થાય છે, સેવા પ્રવૃત્તિ, બરાબર છે, મેં જોયું છે હળવદમાં કોઈ એવું નહીં હોય જે તમને નહીં ઓળખતું હોય. નાના મોટા રાજદ્વારી વ્યક્તિઓ હોય, કોઈ સમાજ સેવાવાળા કોઈ પણ વ્યક્તિઓ હોય, સારામાં સારા અભ્યાસ કરેલ વ્યક્તિઓ હોય, નાની મોટી કોઈ પણ હસ્તી હોય, બધા તમને ઓળખે છે, બરાબર છે? તો એનું કારણ શું છે? તમે એવું તે શું કરો છો? કઈ એવી સેવા પ્રવૃત્તિ કરો છો કે હર કોઈ વ્યક્તિની સાથે તમે હંમેશા જોવા મળો છો? પહેલાં તો આપણા વિચારો છે ને આઝાદભાઈ, કે આપણા વિચારોમાં પોઝિટિવ હોવા જોઈએ. અને બીજી વાત એ કે આપણે હર હંમેશા કોઈ પણ વ્યક્તિ મળે ને તો તેની સાથે 5 મિનિટ ઊભો રહ્યો ને તો એને મહેસૂસ થવું પડે કે ના વ્યક્તિ સારો છે. અને એના સંબંધોમાં પણ આપણે લાગણી હોવી જોઈએ કે આ પણ કામ પૂરતા નહીં પણ આ જીવન એમને શું આપણે કામ આવે ને એ જોવાનું છે. અને આપણા જે ઓળખાણ એવી છે કે મને અત્યારે હાલમાં કહેવામાં તો હું વખાણ નહીં કરું, પણ ખરેખર તો મારી જે મેં સાંસદ હતા આપણા સુરેન્દ્રનગર જિલ્લાના અને કેન્દ્રીય મંત્રી પણ હતા ડૉક્ટર મુંજપરા સાહેબ, ત્યાં સુધીની મારી ઓળખાણ હતી અને ત્યાં સુધી પણ મને ઓળખે છે. કહેવામાં આવે તો આપણે રાજકારણીયા બધાય અને વડીલો પત્રકાર મિત્રોનો એમ કે ઘણો બધો સપોર્ટ છે. પછી કહેવાય કે સરકારી કચેરીઓનો ને એવો પણ ઘણો સપોર્ટ છે. કારણ કે હું પહેલાં જઉં ને
તો કારણ કે એવું મારું કામ નહીં હોય કે જ્યાં અટકાણું હશે એમ. વાહ ભાઈ, અને હર કોઈને લાગણી થાય, અને બીજું કે અને તમે આ લાગણી- પરિસ્થિતિમાં તમે પ્રવૃત્ત હોવ છો. મેં જોયું છે હોળી હોય, ધૂળેટી હોય, જન્માષ્ટમી, હોળી, દિવાળી હોય, અથવા તો કોઈ પણ એવા થતા સામાજિક એક- કાર્યક્રમો જેમાં તમારી હાજરી ફરજિયાત હોય, અને લોકો તમને બથ ભરી અને મળે છે. તમે સારું સારું પ્રવચન પણ કરતા હો છો, એના વિશે કંઈક વાત કરો ને. હા, એના વિશે એવી વાત છે કે આપણે સોશિયલ મીડિયાના અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો સોશિયલ મીડિયામાં જાહેરાતો આવતી હોય છે અને આમંત્રિત પણ આવતા હોય છે. તો તેના દ્વારા એવું છે કે આપણે દરેક મિત્રોને અપીલ હોય છે કે તમે આમાં હાજરી આપો. તો તેમાં હું મારા અંદરથી જે મારા મનની વાત હોય ને, તો ત્યાં હું અહીંયા રજૂ કરતો હોઉં છું કે આવા કાર્યમાં ખરેખર તો આપણે જવું જ પડે અને હાજરી આપવી પડે, કારણ કે બીજાને પણ પ્રેરણાદાયક મળે કે આ વ્યક્તિ આવે છે તો હું કેમ ન આવી શકું. વાહ ભાઈ, આ વ્યક્તિ આવો છે, ચાલી ન શકે, તો આ વ્યક્તિ હાજરી આપે તો હું કેમ ન આપી શકું. એટલે બીજા લોકોને અંદરની એવી પ્રેરણા ઊભી થવી પડે કે ના ભાઈ, ખરેખર આવા કાર્યોમાં સતત આપણે તત્પર ઊભું રહેવું જોઈએ. અને આમાં આપણે જે ધાર્મિક કહેવાય ને કે તહેવારો આવે છે, તો તેવામાં પણ આપણે ઉજવણી કરવામાં આવતી હોય છે. તો એવી ઉજવણીમાં પણ જાહેરાતો આવતી હોય, તો તેવામાં પણ આપણે હાજરી આપવી જોઈએ ખરેખર તો. અને અરવિંદભાઈ, બીજું એ મારો છેલ્લો સવાલ, આ પરિસ્થિતિમાં તમે જો ઓલું જે કહેવાય ને કે ભાઈ ડર ડર કે નૌકા પાર નહીં હોતી, પછી બોલો તો. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. સરસ. એવી કોઈ પંક્તિ તમને આવડતી હોય હિંમત ભરી કોઈ, તો આપ જણાવી શકો છો. હા, એક પંક્તિ છે, કારણ કે આપણી જિંદગી વિશેની છે કે આ જિંદગી છે વાલા, માણો તો મોજ, બાકી ટેન્શન તો રોજ. એટલે જીવનમાં સુખ દુઃખ તો આયા રાખે, પણ મોજમાં જ રહેવાનું. વાહ ભાઈ વાહ. અરે છેલ્લો સવાલ કે તમારા સપના શું છે? તમે ભણી ગણી અને શું બનવા માંગો છો? એટલે મારા સપના એવા છે કે મારા પપ્પાએ તો અત્યારે હાલ, મારા મમ્મી પપ્પાએ તો ઘણી મારી સખત મહેનત પાછળ ઘણો એમનો ફાળો હોય છે, અને એમની પણ સખત મહેનત પાછળનો પણ સમય કહેવાય ને કે પસાર કરતા હોય છે. તો મારું હાલમાં એવું છે કે મારા પપ્પાનું ને મારી મમ્મીનું લો ને હું કહું કે એમનું સપનું છે કે હું કંઈક પોતાના તત્પર પગ પર ઊભો રહું અને કંઈક બે પૈસા કમાવું, એવી રીતે કંઈક સરકારી જોબ મળી જાય. તો એના માટે તમે તૈયારી કરો છો? હા, એની માટે હું અત્યારે હાલ તો કહેવામાં આવું કે હજી નક્કી કર્યું છે, પણ હજી તૈયારી બાકી છે એમ. ટૂંકમાં તમે એના માટે તત્પર છો? હા, તત્પર છો એમ. વાહ ભાઈ વાહ. તો દોસ્તો, અરવિંદભાઈ દેવી પૂજક મારા પરમ મિત્ર છે. જો કે એમની સાથેની આ બધી ઘણી બધી વાતો આપણને કંઈક શીખવા મળશે. તો એમની આ મુલાકાત હતી. ફરીને પાછા આપણે અરવિંદભાઈને મળતા રહીશું. અમારા પરમ મિત્ર છે. તો અરવિંદભાઈ, એકવાર જય હિન્દના નારા સાથે આપણે જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપ સૌ નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય હો, જય હો અરવિંદભાઈ. અરવિંદભાઈ, પેલી ગાડી ક્યાં ગઈ આપણી? આ રી ગાડી. વાહ ભાઈ. તો હવે એ ગાડીમાં તમે કેવી રીતના સંઘર્ષ કરતા, કેવી રીતના ચલાવતા, એ આપણે જોવું છે. ત્યાં વાંધો નહીં, ત્યાં તમારી ગાડી ચાલશે, આપણે જોઈએ. હા, ચાલશે, ચાલો બતાડી દઈએ. તમે આગળ આગળ ચાલો. એ અરવિંદભાઈનો અમારો આ વીજળી રથ હાલ્યો છે ભાઈ. અરવિંદભાઈની ઇલેક્ટ્રિક ગાડી. દોસ્તો, અહીંયા આજુબાજુ એટલા પક્ષીઓનો કલશોર છે કે આપણને એવો આનંદ આવે. વાહ ભાઈ વાહ. અરવિંદભાઈ આ જગ્યાએ ગાડીમાં હાલશે ને આપણે જોઈશું. તમને કંઈ ટેકો કરવો પડશે અરવિંદભાઈ? ના હો, કાંઈ જ નહીં. હા, સરળ જ છે. બાકી કહેવાય ને કે સંઘર્ષ તો ઘણાય છે, પણ વાહ વાહ, હેન્ડલ ઊંચું થઈ જાય. હા, ઊંચું થઈ જાય. અરવિંદભાઈની ગાડી સ્વિચ પડી જાય છે. એમની હારે સંગીતની સિસ્ટમ હોય બધી હારે પાછી. હા, બેઠા આવી રીતના ગાડી હાંકતા. હા, આવી રીતે ચાલવાનું, માથે ખાલી બેસી જવાનું, બાકી આને હાથથી ને સરળ હાંકવાની. વાહ ભાઈ વાહ. દોસ્તો, ખરેખર અરવિંદભાઈ જિંદગીમાં બહુ સંઘર્ષ કરે છે. ટૂંકમાં બહુ સંઘર્ષ કર્યો છે અને હજુ પણ એમનું સંઘર્ષ ભર્યું જીવન છે. ઓહો, આપ જોઈ શકો છો. આ કોઈ પણ સ્થળે મારે જવું હોય કે સ્કૂલમાં, તો હું આ ગાડી સાથે જ રાખું. દોસ્તો, ઘણી બધી તકલીફ હોવા છતાં એવો એમ કહેવાય કે એક સ્વાવલંબી, એક આત્મનિર્ભર જીવન જીવે છે. તો ખરેખર આપણે એમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આપણું કામ જે છે એ આપણે જાતે જ કરવાનું છે. વાંધો નહીં અરવિંદભાઈ, આપણે જોઈએ એમનાથી આપણે આજે રૂબરૂ થયા, પરિચિત થયા. વાહ ભાઈ વાહ.